કોઈ ધરતીની માથે આમ કીડી મકોડો નીકળે તો ગાય જીભને લાંબી કરીને સાટી જાય, અને માણા કોઈ આવા ઝાડની માથે લીલું ખાલી એક કૂપડું ભાળે ને તો ઝાડની માથે સડીને લીલા પાંદને તોડી તોડીને ખાઈને પોતાના પેટ ભરે. આવો કાળ સપાઈ ગયો. મોટું ગામની માલમાં માલ ભૂખ્યા ટપોટપ મરવા માંડ્યા એટલે આખા નેહડાએ ભેગા થઈ અને રૂડા આપાને એટલું કીધું કે આપા, હા બાપ, આપા માણસો તો કદાચ પાણી પીને 1-2-5 દિવસો કાઢી નાખે, પણ અમારા પહોળા નાના નાના માલ ઢોર હવે ભૂખ્યા મરવા માંડ્યા છે. હવે કઈક પૂછો, માતા મેલડીને પૂછો. સાહેબ, આજની તારીખની માલમાં એવું નથી કે આજ નેહડાની માલમાં હું પ્રોગ્રામ કરવા આવ્યો તમને રૂડું બનાવું, પણ નેહડાની માલમાં સાહેબ ભુવાને પૂછ્યા વગર કોઈ પણ મોટો કરોડપતિ દીકરો હોય તો ડગલું ન ભરે સાહેબ. એ હજી તમે માનું બિરજ પકડી રાખ્યું છે સાહેબ. આ ઠાકરનું જે કઈ હુકમ છે એને તમે માની રહ્યા છો. એ ઘૂંટુ ગામની માલમાં હાથે ઘરનો નેહડો ભેગો થઈ અને આવી મેઘલી અંધારી રાત સંધ્યાટાણું થયેલું ધૂપ દીવા થઈ ગયેલા, અને એવા સમયે હાથે ઘરના નેહડાના માણસો કાંઈક મઠમાં બેઠેલા, કાંઈક મોસરીમાં, કાંઈક ફળિયાની માલપા એક પગે ઉભા રહીને મારી મેલડીના બાનું જેની માથે હતું ને રૂડા આપાને પૂછું, આપા, એ આપા, આપા હવે માલ ઢોર ફટોફટ મરવા માંડ્યો ને અમારાથી જોયું નથી જતું. હવે એક માતા મેલડીની અમને રજા લઈ ગયો ને તો દુકાળ ઉતરીએ ત્યાં સુધી ગુજરાતની માલપા માલ ઢોર લઈને વ્યા જાય છે. ધુપેલિયાની માલપા દેતવા ગુગલ નો ગાંઠિયો સાહેબ બહેણીની માલપા હશે નહીં હોય, આમ ખાલી આંગળીઓ ભીની થાય એટલું તેલના 3 ત્રસિયા નાખી અને મારી મેલડીના નાના એવા પાલકની માથે એક બેન 3 આટા ઉતારી જોજો. જેની માથે મારી મેલડીનું બાનું છે એને ડોકમાંથી માળા કાઢી અને મારી મેલડીના પાલકની સામે બેહીને એટલું કીધું કે એ મારા બાપની દેવ, મારી આ વસ્તી રહી ને આ વસ્તી વિદેશની માલપા જવાની રજા માંગે છે, કારણ કે દુકાળના ઓળા ઉતર્યા છે. હવે ખાવા કોઈના ઘરમાં ખોરી જારી નથી રહી. હાથની માલપા માળા લઈને એટલું કીધું જો મારી મેલડી મારી વસ્તીને રજા દેતી હોય ને તો ખાલી 1-1.5 જારી દેજો. એમાં હાથની માલપા માળા લઈને એક બેન 3 મોતી આમ ગણ્યા ને ત્યાં પારાની માલપાથી મારી મેલડી બોલી, માળાના પારાની માલબાથી દેદી મારી મેલડી બોલી ગઈ, ભુવા શું મને કાળી નાગણીને ટકોરા કરે છે? મારી વસ્તીને વિદેશની વાટે જવાનો વારો આવી ગયો બાપ, મારી શું કરીએ? આખા બરંગણાની માલબા ક્યાંય હવે કોઈની પાસે અન્ન પાણી કાંઈ રહ્યું નથી. પણ સાહેબ માતાએ રજા આપી અને ભુવાએ ઊભા થઈ ડોકમાં માળા નાખી અને જેટલી વસ્તી કોઈ ફળિયામાં ઊભા હતા, ઓસરીમાં, કોઈ મઠમાં બેઠા હતા, એની સામે હાથ જોડીને એટલું કીધું, જાઓ બાપ, તમે જ્યાં જ્યાં જાશો ને ત્યાં મારી મેલડી 5 ડગલા તમારી હારે રહેશે, જાઓ. પણ સાહેબ ભુવાના મોઢામાંથી આટલો શબ્દ પૂરો થયો ને વસ્તી લાકડીઓ પડે એમ ભુવાના પગમાં પડીને એટલું કીધું, ભુવા અમે તો બધાય બાળ બસા વાળા છે, કાલ દી ઉગે એટલે અહીંથી વાંઢીને લઈને હાલી નીકળશું, પણ આપા 60 ઘરનો નેહડો છે ને તમારો રોટલો અમને ભારે નહીં પડે. તમે જેની સામે આંગળી સીધો ને એ દુકાળ ઉતરીને પાસ આવીને ત્યાં સુધી તમને રોટલા દેશે. ભુવા તમે હાલો અમારી હારે, ભુવા તમે હાલો એટલો શબ્દ કર્યો ને ત્યાં ભુવાએ પાલકની સામે આમ નજર કરીને એટલું કીધું, બાપ મારો રોટલો તમને ભારે નથી પડ્યો, પણ હું અહીંથી કદાચ એક મારા પેટ ભરવા હાટું તો તમારી વાંઢની હારે આવું ને એ તો મારી માને કોઈ ધૂપને દીવા અહીં ન કરે. તમારા બાળ બસા બૈરા છોકરા જે કઈ નાનો મોટો ઢોલ માલ જે વજુ એને લઈને તમે નીકળી જાઓ. મારી વ્યાધિ ન કરશો. જ્યાં મારી મેલડી છે ને ત્યાં હું રહીશ. કદાચ ગામમાંથી મળશે તો ખાઈશ, નહીં તો ભૂખ્યો કદાચ મરી જાવ ને તો મારી મેલડીના ખોળે મરી જાય. આવીને મારા નામનું એક તમે નાઈ નાખજો.
વાતની મજા છે મેલડી શું કરે છે આપ માલધારી સમાજ દેવને માનવા વાળા બેઠા છો એટલે દી ઉગ્યો એક પછી એક નેહડાના માણસો આવી પગે લાગતા જાય અને ત્યાંથી પોતાના ઉશાળાને લઈને મીડિયા હાલવા પણ આ બાજુ મેઘલી રાતનો ગજરો બને આખા નેહડાની માલમાં કોઈ વૈધું નહીં ખાલી એક ભુવન એક મારી મેલડીનો મઢ છે રાત પડે ધૂપ દીવા કરીને માલમાંથી દરવાજો ઓરડાનો બંધ કરી અને ભુવો મારી મેલડીના પાલકની પાસે માથું નાખીને હોઈ જાય કે જોજે માં એ મારી મેલડી દેવ મારી હું તારી પાસે કઈ માંગવાનો હક દાવો મારો સેજ નહીં મારી 60 ઘરની તે મને વસ્તી આપી છે હવે હું તારી પાસે શું માંગુ પણ મારી જો દુનિયાની માલિપા જો તારો બનીને એકા પેટલીને પકડીને ગયો હોય ને મારી મારા ભૂલકા પરદેશની વાટે છે હો ન્યા કાકા નહીં હોય કુટુંબ નહીં હોય મારા ભોળા પંખીડાનો માળો વિખાવા ન દેતી મારી પાલક પાસે માથું નાખીને હુએ તો બસ રાતની એક જ રટન દેવી મારા 60 ઘરની વસ્તી આજ વિદેશની વાટે ગઈ છે મારી તારી સિવાય અમારે કોઈનો આધાર નથી હો આટલું બોલે ને સાહેબ ભૂવો હોતા હોતા દલીલ કરે ને આંખમાંથી બે બાજુથી આહુડાની ધાર નીકળે એટલે પાલકમાં બેઠી બેઠી મારી મેલડી ખાલી એટલું જ બોલે ભૂવા હા બોલ બાપ મારે જો વસ્તીને જવા ન દેવી હોત ને તો હું તને માળાની મારી પાસે રજા જ ન આપે કદાચ 400 મહિના તારી વસ્તી પરદેશ બેઠી ના આવે કોઈને ખાટો હોટકાર આવે કે કડવો કાંટો વાગવા દઉં ને તો મને મેલડીના પાલકમાંથી બહાર નાખી દિવસો હાલ્યા જાય પણ સાહેબ પછી આજુબાજુના ગામની માલપા કોઈ હારાવાળા હોય જેના ઘરમાં ખાવા 5-15 રૂપિયાનું બેલેન્સ હોય કોઈના છોકરા માંદા પડે તો એટલું જ બાયું ચડીને કે હાલો રોડવા ભુવાની મેલડી પાસે ત્યાં આવે ને દોરો કરી દે ધૂપ દે એટલે બાળક રમતું થઈ જાય સાહેબ ફરતા 50 ગાવ સુધી રૂડિયા ગીંગોરાની મેલડીનું નામ મંડ્યું ડંકા મીડા વાગવા છે પણ કેવા ગામની માલપા વેદા નામનો ઓડ રાત પડે એટલે ખંભાની માલપા 12 નંબરનો છોટો લઈને ગામની માલપા નીકળે કોઈ એની સામે ઉધરા ન ખાય કોઈ શીખ ન ખાય આવો માથા ભારે માણા એને પેટની માલપા એકવાર એવી વાત પડી ગઈ કે મારી પાસે આટલું હારાવાળો હું છું છતાંય મને કોઈ પૂછે નહીં મને કોઈ આવકારો ન દે અને 2% નો ભરવાડ એક ખાલી મેલડીના મઠમાં પડ્યો રહેશે એને આજ દુનિયા સલામ ભરે છે આજ જોવો છે એને જોવી છે એની મેલડી અંધારી રાત આપા મળી ગઈ અંધાર પર છેડો ઓઠી અને માતાના મઢનો જે સાપો હતો ને ખૂણો દબાવીને બેઠો ખંભાની માલમાં 12 નંબરનો છોટો છે શું કામ ભુવાને દરરોજનો નિયમ હતો હાથની માલમાં પાણીનો ઘડો લઈને બજારે નીકળે જે બેન દીકરી વેલા સાણવાસીદું કરવા કોઈ ગામમાં વધેલું નીકળે એને ખાલી એટલું જ કે બેન એક ઘડો પાણી દઈશ બાપ ઈ ઘડો પાણી લઈને અડધા ઘડો પાણીએથી નાય અને અડધો ઘડો પોતે પીવા માટે મઠની માલપા રાખે છે જેવા વેલા પરોડીએ ભુવા જાગીને મઠનો દરવાજો આમ ખોલ્યો અંધાર પછેડો ઓઢ્યો છે એક આંખે દેખાય એટલો અંધાર પછેડો આમ ખુલ્લો રાખ્યો છે પોતે વેદો ઓઢ મનમાં વિચાર કરે કે હા ભુવાએ દરવાજો ખોલ્યો હવે ક્યાં જાય હાથમાં ઘડો લઈ પગરખા પહેરીને જેવા બજારની માલપા ભુવા નીકળી ગયા એટલે ધીમે ધીમે માતાના મઠની માલપા જઈ અને સાહેબ 11 કિલો સોના ચાંદીના જે 60 ઘરના નેહડાની જે કાંઈ કમાણી માના પાલકની માથે હતી ને એ બધી ઉતારી અને કાળા ધાબળાને શેડે બાંધી અને ખંભે લઈ
અને પછી મુશે તા દે વેજો ઓડ એટલું બોલ્યો કે હવે જોઈ લઉં રૂડિયા ભુવાને રૂડિયા ભુવાની બળુકી મેલડી ને એની મેલડી કેવડી છે. ત્યાંથી ઉતાવળા ડગલે હાલી નીકળ્યો. ભુવાને ખબર નથી પણ પાલખમાં બેઠી બેઠી મારી મેલડી જોવે છે. વાહ વેજા ઓડ વાહ. જઈ અને સાહેબ દી ઉગે ન ઉગે વેજા ઓડ ને એક ઓસરીએ 5 મકાન એમાં વચલો ઓરડો હતો એની માલપા રૂમ ની માલપા કેડ હમાણો ખાડો કરી અને માતાજીના 17 નો બસકો હતો ઓરડાની માલપા દાટી માથે ગારી કરી નાખી છે. આ બાજુ ગામની માલપાથી પાણી માગીને ઉઘરાવીને દી ઉગે એટલે એક ઘડો પાણી માંગવા જાય. એ ઘડો ભરી અને ભુવા જેવા ફળિયાની માલપા દાખલ થયા હતા. માતાજીના મઠનો દરવાજો ખુલ્લો આમ જોયો, હાથમાંથી ઘડો પડી ગયો. ઉતાવળા ડગલે જેની 65 વર્ષની ઉંમર છે અને રૂડાબા જઈ અને માના પાલકની માલપા તો નજર કરી પણ માથે આમ નજર કરી સાહેબ રૂડા ભુવાનું આખું શરીર મંડી ગયું ધ્રુજવા. બે હાથ જોડી અને મારી મેલડીને એમ કહે છે કે માં હું વેજો તો કદાચ પાણી માટે ગામની માલપા જતો હતો પણ મારી મેલડી આજ તોય કામતરે વહી ગઈ. કોઈ કાળા માથાનો માનવી આવી અને આટલો બધો તારા 17 નો બસકો લઈ ગયો. મારી મેલડી તું ક્યાં હતી? મારી આ દુનિયાની માલપા હું કાઈ સવી તો હું તો મેં માં દીકરો જાણીએ છીએ પણ કાલે મારા 60 ઘરનું નેહડું આવીને ઊભું રહે છે ને. મારી મેલડી આ 17 નહીં ફાળે તેથી હું મારી વસ્તી તો મારી મેલડીની પાસે રોવે રથન કરે પણ મારી મેલડી કઈ જવાબ ન આપે. સાહેબ એક દી બે દી 3 દિવસ અનજણ વગરના મારી મેલડીની પાસે ભોંય પથારી કરી અને માને એક જ કીધું કે મારી હું 1600 સાવકાર તો તું જાણે. અને સાહેબ 3જા દિવસની મેઘલી આવી અંધારી રાત 12-1 નો સમય બન્યો. મઢની મારી પાસે નાનો એવો લાકડાનો પાલખ હતો એમાંથી દાંતની કકડાટી બોલાવીને મારી મેલડી એટલું બોલી કે આપા મારા રૂડિયા દુનિયાની માલપા તું 1600 સાવકાર સોય તો મને મેલડીને ખબર છે પણ મારી સામે ભોયા પથારી 3 દિવસથી તે દીકરા ખાધું પીધું નથી ને. જા જા તારી વસ્તી આવશે ને તેથી હું 16 ને લાવીશ અને મારા 17 ને લાવીશ પણ ખાઈ લે મારી માથે ભરોહો રાખ. પણ સાહેબ એ વાત ને એક બાજુ રહી ગઈ. મલકની માલપા મુસળાધાર વર્ષો વરસાદ વાવણી થઈ ગઈ અને પરદેશની માલપા કોઈ હારા હમાસર આપ્યા ભાઈ આપણા પંથકમાં માલ ઢોર સરે એવું થઈ ગયું છે વગડાની માલપા. અને સાહેબ 60 ઘરના માણસો ઉસાળા લઈને ખારા કરતા પોતાના દેહની માલપા આવ્યા. પણ કેવા કે 20 વર્ષથી જન્મ દેનારી જનેતા પાસે દીકરીને આટો ન આવવા દીધી હોય અને 20 વર્ષે પોતાનો ધણી એમ કે જા તારા પિયરની માલપા. સાહેબ 100 મહિને માલધારી આવ્યા પણ બાળ બસાને રોતા પડતા મેકી કોઈ ઉસાળા ઉતાર્યા ન ઉતાર્યા, કોઈના પગરખા ફાટલ તૂટલ હશે, કોઈ ઉઘાડા પગે ધોડી અને મારી મેલડીના મઠની માલપા લાકડીયું પડે મળ્યા. કારણ કે એને ખબર હતી કે હમણાં મારા ભાઈઓ જાયું મારો પરિવાર આવશે ને કાંઈક તો કોઈ બોલશે. માતાજીનો દીવોય બનશે ને ધૂપોય બનશે. જેમ અવાવરું મકાન 12 મહિનાથી પડ્યું એમ મઠની માલપા વાળ્યું છોડ્યું નથી એમ નામ પડ્યું છે. નેહડાના માણસો આવી પગે લાગી અને 60 ઘરના આદમી ઉભા રહ્યા, કોઈ મઠમાં, કોઈ ઓસરીમાં, કોઈ ફળિયામાં. ભુવા આમ એક કોઈ ખૂણામાં બેઠા હતા, એનું બાવડું થોભીને ઉભા કરીને એટલું કીધું કે આપા આમ કેમ બધું ઉભા થાવ. સાહેબ 60 માંથી 5 તો કોક ડાયા હોય ને. ભુવાનું બાવડું થોભી
અને ઓસરીની માલિપા લાવીને ઉભા રહ્યા કે 60 ઘરના માણસો હતા. ભુવાને પગે લાગીને ભુવાના ચરણની રજ મીંડા માથે ચડાવવા. પણ સાહેબ નથી માતાની હાકલ આવતી કે નથી ભુવા કોઈના માથે હાથ મેકતા. શું કામ? એની નજરની માલિપા ઓલા સતર જ હતા કે મેલડી હવે આમાંથી મને ઉગાડ ને તો મારી રૂડિયાની મેલડી તું ઉગાડ, બાકી મને કોઈ નહીં ઉગાડે. કોઈની માથે હાથ નથી મેકતા. જેને માતાનો અવતાર નથી આવતો, મોઢામાંથી ખમાનો શબ્દ કોઈ નથી સાંભળતા. પણ સાહેબ જે મઠની માલિપા હતા ને એમાં એકની નજર સામે મઠના પાલક માથે જે વાસા એટલે 17 ને નાળિયેર બાંધ્યા હતા ને ન્યા આમ વહી ગઈ એટલે બીજાએ ત્રીજાને ટાપલી મારીને કીધું કે આમ જોતો ખરો નગરા નાળિયેર લટકે છે, 17 ક્યાં ગયા માતાને? ત્યાં સાહેબ ત્રીજાએ ચોથાને કીધું, ચોથે પાંચમાને. પણ હાથમાં માણા એટલું બોલ્યો 17 ગયા ક્યાં હોય? 17 માથે નજર હતી એટલે ભૂ આપણી ભેગો મર્યો નતો, 17 વેચીને ખાઈ ગયો હોય છે. 100 મહિનાની માલિપા એને બધું સાફ કરી નાખ્યું, માતાના 17 બધા વેચીને ખાઈ ગયો. પણ સાહેબ એ 7માં 8માં ને 8માં 10માં ને એમ કરતા 60 ઘરના માણસો હતા, બધાને કાંઈ વાત વહી ગઈ. ભુવા સાહેબ એમના જેમ પથ્થરનો પાળિયો હોય ને એમના ઉભા છે, બસ ખાલી આંખો ખુલે છે, બંધ થાય છે, ખુલે. જેના હાથમાંની માલિપા ઘોડા થનગને છે. એ મેલડી મારી વસ્તીના મોઢાની માથે કાયમ ઢળી ગઈ. હવે હમણાં કોઈ બોલશે ને મારા બાપની દેવી હું સહન નહીં કરી શકું. જે ઝીણી બુદ્ધિનો હતો ને સાહેબ એને એકે તો આવીને ભુવાને ખંભે આમ ટાપલી મારીને કીધું કે આપા 17 સોરીને ખાઈ ગયા છો, કાંઈક તો બોલો. આ 60 ઘરનું નેહડું તમારી સામે નજર નાખીને ઉભો છે, કાંઈક તો બોલો મોઢામાંથી. 17 વેચીને ખાઈ ગયા છો આટલું કીધું ને સાહેબ ભુવાની આંખમાંથી ઠમ 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 આહુડા વહેતા થઈ ગયા. ત્યાં બીજાએ આવીને હાથ પકડીને બાવડું થોપીને આમ હલાવીને કીધું કે ભુવા આ 60 ઘર તમારી સામે નજર કરીને ઉભું છે, કાંઈક તો બોલો. ત્યાં બોલ્યો જે હાથનો જે મહર સાવીને વેણ બોલ્યો હતો ને એ સામે આવીને કીધું કે હવે તો બોલો. વેચીને ખાઈ ગયા, ભલે ખાઈ ગયા પણ એટલું તો કયો કે આ તમે વેચ્યા છે એમ. સાહેબ ભુવાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો કે મારી વસ્તી વેચીને હું ખાઈ ગયો છું કે નહીં ખાઈ ગયો હોય એ તો આ પાલખમાં બેઠી. તારોડિયા દેખાય, આવો સમય આવે ત્યારે ધોળા દિયે તારોડિયા દેખાય. આખું નેહડું એક બાજુ હોય અને 60 કરજો આંગળી સીધે કે આ સોર છે, આ સોર છે, આ સોર છે. બસ ખાલી મેલડી હવે આમ નજર કરી આંખમાંથી ઊંડા આલ્યા જાય. પોતાના મનની માલિપાથી કલ્પના અંતરના ઊંડાણની નીકળે. હો સાહેબ મારી આજ મારી વસ્તી કદાચ કોઈ મને ગાળ ભેળ દે ને તો હું ખાઈ લઈશ. અરે મારી વસ્તી છે, હું તો એક ઉકરડા રૂપી રહ્યો છું ને એક તારો બહાના ધારી છું. અને માં ઉકરડાની માલતે તો હારા મોળા હવ સાણ વાસીદાના હુંડા નાખે. પણ મેલડી તે એવું મનને એકવાર રાતે કીધું તું કે તારી વસ્તી આવે ને જેથી આ 17 ની ઉઘરાણી કરે ને તેથી હું 16 ને 17 ને બેયને લાવીશ. પણ બાપ જેને 65 વર્ષ સુધી મારી મેલડીના ધૂપને દીવા કરેલા ને સાહેબ હાથની મારી પાસે ઝરેલા પડી ગયેલા ધૂપેલિયા ઉપાડી એને માતાને એટલું જ કીધું કે મારી આજે હવે તને નથી પૂછવું પણ હે માં
આજ મારી વસ્તીને હાડા 3 દી ની મુદત દઉં છું, પણ જો હાડા 3 દી ની મારી પાસે 17 નો બસકો તું ન લાવી ને તો ચોથા દિવસે મઢનું બારણું ઉગાડે મારી વસ્તી, એટલે મારી હું રૂડિયો નહીં મળું હો, મારા રૂડિયાનું મયત મળશે, મારી વસ્તીનું મોઢું નહીં દેખાડી. વસ્તી સામે જોઈ અને એને બે હાથ જોડીને એટલું કીધું, ભાઈ 17 કોઈ ચોરી નથી ગયું, હું વેચી નહીં નથી ખાઈ ગયો, પણ હું પંડો પંડી એકલો હતો, આખું નેરડું ખાલી હતું. મને એમ થયું કોઈ ચોર આવીને અહીંથી ચોરી કરી જાય, એટલે મેં એક બસકો એક ભાઈ ના ઘરે બાર ગામ મેં કહ્યું હાડા 3 દી મને મુદત આપો, હાડા 3 દી માં હું તમારા બધા 17 તમને પાછા હાડા 3 દી ની મુદત આપો આટલું બોલે ત્યાં તો ઈના ઈ માણસો એ આપા તો દાંત કાઢીને એમ કહ્યું કે હું બાર ગામ બસકો કોઈના ઘરે મેકી આવ્યો છું, તો અમે તમને કઈ કહી તો ન શકીએ. પાછા સાહેબ ઈના ઈ આ દુનિયા મતલબી છે હો આપા. ઈ નહીં નેહડાના પાછા દાંત કાઢી પગે લાગવા માંડ્યા, હવના ઘરે બી ગયા. પણ એ જ દિવસની મેઘલી અંધારી રાત મળી ને સાહેબ, માથે પાઘડી હતી, પાઘડી માના પાલખમાં મેકી અને હાથની માલપા માળા લઈને એટલું કીધું મારી એ મારી મારા રૂડિયાની કઈ કમાણી નથી માં, પગની પાણીથી માથાની ચોટી સુધી હું તો એક પાપી પામર માણસ છું, પણ મારી મારા આગળ ઉપરના કોઈ વડવાઈ જોતા અને આ મંડાણ માંડીને બિહાર તો ગયો હોય હે મારી હું દુબળો, મારો બાપ દુબળો, પણ મારા બાપની દેવી જો પાલકમાં તું દુબળી ન હોય ને તો મારી હાડા 3 દી ની મુદત હાડા 3 દી માં મને સાવકાર કરી દે હો, અને હાડા 3 દી માં સાવકાર ન કરી ને એ તો તારા રૂડિયાની નનામી નીકળશે મારી બેન. તને સમજાવે એવું હવે બીજું કોઈ નથી, તને સમજાવનારા તારા લાડના લડાવનારા તો મારા વડવા ખડગની વાટે બી આવી ગયા. પણ સાહેબ મઠનો દરવાજો બંધ છે, ઓરડાની માલપા મેલડી સામે આવી દલીલ કરે ને સાહેબ, એની મેલડી મઠમાંથી બોલી, રૂડિયા તારી વસ્તી આવી ગઈ ને કે હા, તો મેં તને કીધું હતું ને કે મારી માથે જે જીવતા હોય ને, મારી મેલડી ના બની ગયા જે મારા પરોહે જીવતા હોય એને રૂડિયા કમો તે મરવા દઉં તો દુનિયામાં હું મેલડી નો કહેવાય. તાર 17 જોઈ છે ને? હા માં, રૂડિયા જો 16 ને 17 બે ને લઈને આવું ને તો એ રૂડિયા એમ માનજે તારી ભોળા ભરવાડની ભક્તિની એક માતા બેલી. રૂડિયા હવે મારો દરવાજો બંધ છે ને બાણા ઉઘાડી નાખ, હું મેલડી મારા 16 ના ઘરે હવે 17 લેવા જાઉં છું, તું જો દુનિયામાં હું મેલડી શું કરું. બારણાને ખોલી નાખ્યું, બારણાને ખોલ્યું ને સાહેબ ત્યાં પાલખની માલપા હવા વેતનું જે લાકડાનું ફળું હતું ને, ફળાની માલપાથી આવડી હવા વેતકની નાગણી બની, પાવલી જેવડી ફેણ માંડી અને જીમના લબકારા કરતી કરતી મારી મેલડી પાલખમાંથી નીકળી. એકનો સમય થયો સાહેબ, પાલખમાંથી ઓસરીમાંથી ફળિયામાં પણ ઝાપા સુધી એ રૂડો ગીંગોરો જે માનું બાનું જેને હતું, જેને થડાકુડો હાથમાં થતો, નાગણીના ડગલે 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 ઝાપે જાતા, પાવલી જેવડી આમ ફેણ માંડી પાછું ફરી
નાગડીના મોઢામાંથી જવાબ નીકળ્યો, રૂડિયા હું મેલડી ક્યાં જાઉં છું એવું તારે જોવાનું નથી. ઝાપો ઓળંગીને મારી મેલડીની વાહે નો આવતો બાપ. જા મઠની માલપા જઈને હોઈ જા. આજે એક રાત વીતી છે પણ બે રાત વીતે ને ત્રીજો દિવસ ઉગે એ પેલા જો મારા સોરને નો લાવું ને તો મને મેલડીને ફટકે છે. જાવ્યો જા પાછો પડી મારી જોગમાયા મહાભગવતી મેલડી આટલું બોલ્યા એટલે રૂડિયો ભૂવો ખંભે એમનામ કાળી કામળી રહી ગઈ છે, ઉભો રહી ગયો. ઉભી બજારની માલપા જેમ વીજળી જાય ધરતી ઉપરથી આભમાં એમ મારી મેલડી ગઈ. ક્યાં વેજા ઓરડા 5 એક ઓસરીએ 5 ઓરડા મોટું હડીખમ આવું ફળ્યું અને જ્યાં નાની એવી પાણીની ખાળ હતી ને ખાળેથી મારી મેલડી ગઈ છે. ફળિયામાંથી 5-7 પગથિયાની ઓસરી ચડી અને ઓસરીની માલપા ઊભી રહી અને પાવલી જવડી ફેણ માંડી અને વેજા ઓડના 5 રોડડાની માલપા દેજી મારી રૂડિયા ગિંગોરાની મેલડી આમ નજર કરી ક્યાં જાવ. જેની સાહેબ 25 વર્ષની દીકરી હુતી હતી એ એના ખાટલે સડીને સાતીની માથે જઈને મારી મેલડી હૃદયમાં હમાઈ ગયો છે. દીકરીના હૃદય દીકરી ખાટલામાં હુદેલી ઊભી થઈ, માથાના વાળ કેડ હુદી નીચે છૂટા રહી ગયા છે. ખબા 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 રાતના 1:30 ના સમયે ખમા ખમાના વેદા ઓટના ઘરમાં પડકારા થવા માંડ્યા. ઢોલિયામાં હુતેલો ઓસરીમાં જાગી ખીતીએ ટીંગાથી 12 નંબરનો જોટો લઈ અને દીકરીના કપાળે આમ કરીને આમ જોટાને ટાંકી દીધો છે. કોણ છો? કોણ છો? સાહેબ પોતાની 25 વર્ષની દીકરી ખાડ ખાડ દાંત કાઢીને બંદૂકની ને હતી ને આમ કરી આમ ઝાપટ મારીને એટલું કીધું, રૂડિયા વેદા વેદા મને નો ઓળખીને કોણ છો? હું એક ભોરડા માલધારી રૂડિયા ગિંગોરાની મેલડી છું. લાય મારા 17 ને હું લેવા મેલડી આવીશું. પણ સાહેબ ગરજ ને અકલ નો હોય એટલે વેજા વટે બંદૂક હેઠે મેકી 2 હાથ જોડીને એમ કીધું, તું જો કદાચ માલધારી ભરવાડની મેલડી હોય ને તો અત્યારે મારી દીકરીનું કાઠું છોડી દે. કાલ દી ઉગે એટલે હું આનો ન્યાય કરી દઈશ. ખોડિયાની માલબાથી મારી મેલડીનો પવન હમાઈ ગયો. બીજો દિવસ ગયો પણ સાહેબ ગામની માલબા જેને 2 રૂપિયાનો પાવર હોય ને એને એવું થાય કે આવું તો બધું બને. બીજો દી વીતી ગયો અને બીજા દિવસની રાતનો 1 વાગ્યો તો ઈની દીકરીના ખાટલે ખમાના મંડ્યા ખમકારા. અને તેથી મારી મેલડી એટલું બોલી કે વેદા દુનિયાની માલબા જીવતાનું તો હવ માતાયું ખાય પણ મરી ગયેલાનું ખાવી હું મેલડી છું. લાઈવ લાઈવ મારો 17 નો બસકો લાઈવ. આજ બીજો દિન બીજી રાત છે. કાલનો ત્રીજો દી હાથમે ઈ પહેલા જો 17 નો બસકો તારા માથે જો એમ ખંભે લાવ્યો તો એમ નામ લઈ અને મારા 60 ઘરના નેહડાના વસ્તીને ભેગી કરી અને પાપ પોકારીને જો મારી પેડલીએ નો મે તો આજ તો હજી તારી દીકરીને ખાટલે ખમકારા થાય. પણ ત્રીજો દિવસ ઉગે અને આનો ન્યાય ન કરી દે અને આખા ઘોટું ગામના શોક ની માલમાં જો તારી દીકરીને રાહડા ન લેવાનું ને તો હું એક માલધારીની મેલડી નહીં માનું. વેદા ઓડે જેના ખોળિયાની માલબા મેલડી રમતી દીકરીને એટલું કીધું, તું જો ખરેખર ભરવાડની મેલડી હોય તો 17 મેં ક્યાં મેકા છે તો એકવાર મને એંધાણ દે પછી તારા મઠે આવીને મેકી જાવ. મેં સોર્યા છે એ સત્ય છે પણ ક્યાં મેકા છે મને ખાતરી કરાવી દે. આટલું બોલ્યા ને સાહેબ ખાટલાની માલબા દીકરી હુતી હતી ને ત્યાં મોવળી ગુલાટ મારી અને ઓરડાની માલબા ઉભી રહીને વેદા ઓટનું બાવડું પકડીને કીધું, હાલે વેદા હું તને મેલડી દેખાડું. 5 ઓરડા હતા એમાં વસલા ઓરડાની માલબા જઈ અને જે જગ્યાએ ખાડો કરીને દાટીને માથે ગાયર કરી હતી ને ત્યાં જઈને પોતાની દીકરી આમ કરીને પગ પછાડ્યો. વેદા દુનિયાની માલબા આ તો તે જમીનમાં દાટ્યું છે, બાકી હાથમાં પતાળમાં નાખી દે તો મેલડી નો લઈ લઉં તો દુનિયામાં મેલડી.
એ ઓરડાની માલિપા 3 વાર આમ પગ પસાડીને કીધું કે વેદા વેદા મારા સતર આયા તે ડાયટા કાઢ બાર સાવી ત્રિકમ ને પાવડા ને લઈ વેદો ઓઢ ને પોતાના ઘરેથી બાઈ એ માટી પાછી ઉથામીને એક બાજુ નાખીને માલિપા એમના બસકો બહાર કાઢ્યો વેદા હવે હું મોરી મેલડી આલું અને લઈ લે મારા સતર નો બસકો તારા ખંભે હાલ મારા મઢે સાહેબ દુનિયામાં કોઈ નો કરે એવું મેલડી મોર દીકરી છે જેના ઘેર ઢળકતા વાળ રહી ગયા છે વાળના છૂટા માથે ધૂણે આવે છે અને ઊભી બજારે ખમા ખમા હું એક માલધારીની મેલડી ખમા ખમા હું ભોરડા ભરવાડની મેલડી અને સાહેબ ગામ આખું જે ખોખારો ખાઈને દરવાજા દઈ દે એવો વેજો ઓઢ પૂળો પૂળો મૂછું ખંભે 17 નો બસકો છે જમીન માથે જેની નજર ચડાઈ ગઈ છે કોઈની સામે જોઈ નથી શકતો સીધો ઊભી બજારે માલધારીના ઈ માં મેલડીના મઢના ફળિયામાં જઈને બે ઉભા રહ્યા બાપ દીકરી પણ દીકરીના આંગણી માલમાં મારી મેલડીનો અવતાર ચાલુ છે અને ફળિયાની માલપા ઉભા રહી અને દીકરીના ખોળિયાની માલપા મારી મેલડી બોલી રૂડા સાહેબ ચીથરે બે હાલ જેનો દુબળો દે માના પાલકની પાસે ઉભા થઈને ઓરડો દરવાજો ખોલી અને આમ નજર કરી 50 ગાવ સુધી જેના નામની ફે ફાટે એવા વેદા વોડના ખંભે 17 નો બસકો પાડ્યો બાજુમાં એની દીકરી 25 વર્ષની ધૂણે છે આમ દરવાજો ખોલ્યો ને ત્યાં મારી મેલડી બોલી ગારુડા જોયો ને મારી મેલડીનો ખેલ બાપ જા જા તારા હાઠે ઘરના નેહડાને ભેગું કર સાહેબ એક ઘરે બીજા ઘરે ત્રીજા ઘરે હાઠે ઘરે હાલો બાપ મટે હાલો બાપ મટે હાલો બાપ મટે પણ હાઠે ઘરના માણસો ફરતા માણાનો આમ ગઢ સણી ગયો છે વચ્ચે બે બાપ ને દીકરી બે જ ઉભા છે વેદા ઓડે ભુવાના પગે બસકો મેકીને એટલું કીધું કે ભુવા ભુવા મારી પાસે આમ દામ ઠામ ઇજ્જત આબરૂ બાળ બસા બૈરા છોકરા રૂપિયા બધાય છે અને મને એટલો પાવર હતો 1-2% ના ભરવાડમાં 25 ગામના માણસો આવે અને મારા ઘરે કોઈ નહીં મને કોઈ રામ રામ ન કરે મેં મારા હું પણ મારા રૂપિયાના પાવરેથી તારી દેવના 17 ની ચોરી કરી છે આપા તું તારી મેલડી કયો ને અમે દંડબો ભરી દઈ પણ મારી દીકરીની માથે એકવાર આમ હાથ મેકી મારી દીકરી ધૂણે છે ને બંધ કરી દે સાહેબ એક મઢમાં બેહનારી માન એક ભૂવો આ બે રહ્યા ને એ શાયર પેટ વાળા છે સાહેબ હા શાયર પેટ વાળા વસ્તીની ભૂલ થઈ જાય સાહેબ નો થાય એવું નથી પણ મરી કે પણ મરી વાંસે નહીં સાહેબ સતાય એક દીકરીના ખોળિયાની માલમાં જે મારી મેલડીનો અવતાર હતો ને એને જોઈ ડોકમાંથી માળા કાઢીને આમ પાલક સામે નજર કરી અને એટલું કીધું કે એ માં મળી આજ જો દુનિયાની માલપા મારી રૂડિયાની મેલડી તું જો કદાચ તારો ન્યાય લેવા ગઈ હોય ને તો મારી દીકરી તો એ ગાયનો અવતાર કહેવાય ને ગાયની માથે ફલાણ માંડે ને એને માં નો કહેવાય મેં કીધા દીકરીનું ખોળિયું છોડી દે તો ખરેખર વેજો ઓઢ તારો સોરો હોય ને તો એના ખોળિયાની માલપા પ્રગટ થાત મારી વસ્તીમાં દીકરીની આંખો બંધ હતી આંખો ખોલીને જેના કાંઠા છોડીને મારી મેલડી બાજુમાં ઉભેલો જેને માથે પૂળો પૂળો મૂછું હવા વેટનું તાલુકું માથે બાબરિયા વાળ એના ખોળિયાની માલિપા મારી માલધારીની મેલડી ઉતરી હો ખમા 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 આવી રીતે વેદા ઓઢના મોઢાની માલિપાથી સવાલ મંડ્યા છૂટવા ઓલા માલધારી હતા ફરતા નિહાળા ને એને કીધું કોણ બોલે છે એ મારી વસ્તી આજુ એક મારા ભોરુડા ભુવાની ધાપોકારની માતા મેલડી બોલું છું તમે જેથી વિદેશની વાટી ગયા ને તેથી આ વેદા ઓઢને પાવર હતો મેલડી શું કરી લે ભરવાડ શું કરી લે એ મારા 17 સોરીને લઈને વયો ગયો તો એના ઓરડાની માલપા કેડે હમાણો ખાડો કરી અને મારા 17 નો બસકો દાટી દીધો પણ જેથી મઠની માલપા 17 નો બાળ્યા તેથી મારા ભુવાએ 3 દી સુધી લાંઘણું કરી દીધી અને મેં મારા ભુવાને કીધું તું ભુવા ખાઈ પી લે
પણ જેથી તારી વસ્તી આવે ને તેથી હું સોરને અને સતરને બેયને લાવીશ. તો બાપ આજુ મેલડી આ મારા સોરને મારા સતરને લાવીશું. પણ સાહેબ નેહડો છે ને એમાં 5-15 તો દયાળુ હોય કે મારી જે હતું આજે મેં ભુવાને વેણ કવેણ કીધા છે તું સોરસો તું વેચીને ખાઈ ગયો જે કાંઈ મારી વસ્તીને માફ કરી દે અને તારા સતરના લેનાર સોરને માફ કરી દે. એમે વસ્તી તારી સામે થા કરવી છે એ તો છોડી દઉં એક રીતે. કઈ રીતે કે મારા આખા ખોટું ગામની માલપા માથે બસકો લઈ અને સોકે ઉભો રહીને 3 વાર બોલે કે હું મેલડીનો સોર છું, મેલડીનો સોર છું, મેલડીનો સોર છું. આખા ગામના જેટલા શોખ પડે સોકે બૂમ પાડીને બોલે અને પછી છેલ્લે આવીને મારા થડે સતર મેકે જાઓ હું મેલડી ત્યાંથી વળી જાય છું. અને સાહેબ મોર વેજો ઓઢ માથે સતરનો બસકો વાયા 60 ઘરનું નેહડું આખા ગામની બજાર. જેટલા શોખ આવે ચારે દિશાએ નજર ફેરવી અને અવાજ પાડે હું મેલડીના સતરનો સોર છું, હું મેલડીનો સોર છું, હું મેલડીનો સોર છું. પછી તો જેમ શોખ વટવા માંડ્યા એટલે ગામના બૈરા છોકરા નાના મોટા ગામમાં મેળો ભરાણો હોય એમ થઈ ગયો. અને છેલ્લે મેલડીના ફળિયામાં ઓસરીમાં ઓરડામાં આવી અને માથેથી બસકો હેઠે મેક્યો અને તેથી રૂડા ભુવાએ માથે હાથ મેકીને એટલું કીધું જા મારી મેલડી તને આજે છોડી દેશે ને કાલે છોડી દેશે. તેથી વેદા ઓડે એટલું કીધું ભુવા આ દુનિયામાં જો તમારી મેલડી મને છોડી દીધો હોય ને તો તમારી મેલડીનો હવે મારે નવરંગો અહીં માંડવો નાખવો છે અને 3:30 દી સુધી આખા નેહડાને મારે ટક બપોર થમાડવા છે. એટલે મેં કાયમ કહું છું સાહેબ મેલડી કરે એવું કોઈ નો કરે ને મેલડી આપે એવું કોઈ નો આપે. અને તેથી રૂડા આપવાની માથે પાઘડી બંધાવી સાહેબ. આજ મેલડીને માનવા વાળા અહીં બધા બેઠા છો 100, 200, 5, 25, 500 જે તમને આનંદ આવે કોઈ બાકી નો લેતા 5-10 રૂપિયા. આજે ભુવાના નામની પાઘડી અને મારી મેલડીનો આજ માંડવો છે એવો જ માંડવો ન્યા 3:30 દીનો મારી મેલડીએ નખાવ્યો હતો. પણ કેવો બાપ અરે તાર માંડવો નાખ્યા